નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજે વિશ્વાસ શેઠની મુલાકાતે આવેલા છે ને જે યુકેથી સૌથી ગુજરાતમાં સૌથી મોટામાં મોટો સીડ પ્રોસેસિંગનો પ્લાન્ટ અને એની મશીનરી યુકેથી બુલર મશીન આવેલા છે અને એના મશીનરી શું કામ કરે છે, કઈ રીતે શોર્ટેજ કરે છે અને કઈ રીતે પેકિંગ થાય છે એની માહિતી વિશ્વાસ શેઠમાંથી જયેશભાઈ આ મશીનના ઓપરેટર છે અમની પાસેથી લઈશું કે કઈ રીતે આ જયેશભાઈ કામ કરે છે મશીન. તો અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો. મશીનરી તમે જે યુકેથી લાવેલા બુલર મશીન કહેવાય છે અને ગુજરાતનું સૌથી બેસ્ટમાં બેસ્ટ ટેકનોલોજી વિશ્વાસ છે અહીંયા ગુજરાતમાં આ ટેકનોલોજી આ મશીનરી લઈને આવી છે. તો મશીન કઈ રીતે કામ કરે છે એના વિશેની માહિતી આપો છે જયેશભાઈ. કઈ રીતે કામ કરે છે? અચ્છા, રો મટીરિયલ છે એમાંથી આ 1 નંબર એલિમીટર અચ્છા પ્રોસેસ માટે ઉપર લઈ જાય છે. એમાંથી આપણા 1 નંબર એલિમીટર માંથી લઈ મશીન કઈ રીતે કામ કરે છે અને અહીંયા જોઈ શકાય છે આ ગ્રેવિટી મશીન છે. એમાં જે બી હલકું દાણું હોય અને એને અલગ કરવામાં આવે છે. લાકડા બાકડા જે બી હોય એના અંદર એ બધું જુદું પાડે છે. એ ગ્રેડિંગ અલગ થઈ જશે. આ ગ્રેડિંગ કરે છે. અલગ એના ઝાડા દાણા અલગ થાય છે. એના મોટા દાણા અલગ થાય છે. નાના મોટા દાણા અલગ થઈ જાય છે. ત્યારબાદ શું કામ કરે છે? અહીંયા આ મેગ્નેટિક રોલ છે. આ મેગ્નેટિક રોલ ના અંદર કોઈ બી લોખંડના કટકા બટકા કિલ્લી બિલ્લી જો બી હોય એ કેચઅપ કરે છે. એના અંદર મટ્ટી બટ્ટી જેવી આવતી હોય કાલી માટી એ બધું કેચઅપ કરીને એ આપડા બહાર કાઢી દે છે. દાણા પડે છે બધું ઓટો સિસ્ટમ છે. તો પછી હવે આપણે ઉપર તમે કહો છો ઉપર તો ખેડૂત મિત્રો અત્યારે આપણે ઉપર જે માહિતી આપે છે ઉપર આપણે જઈ અને માહિતી લઈએ કે આ મશીન શું કામ કરે છે અને કઈ રીતનું સોર્ટિંગ કરે છે અને કેવી રીતે કામ કરે છે, એનું ગ્રેડિંગ કઈ રીતે થાય છે અને ખેડૂતોને સારામાં સારું જ્ઞાન કઈ રીતે મળે એના વિશે અત્યારે અહીંયા જોઈ શકાય છે કે ગ્રેડિંગ ચાલુ છે. દાણાનું ગ્રેડિંગ છે. અહીંયા તમે દાણા લઈને કઈ રીતે અલગ પડે છે, કચરો નીકળે છે બરોબર. નાનો મોટો જે કચરો હોય કે મોટો દાણો નીકળે છે અહીંયા જો તો મોટો દાણો એક બાજુ નીકળે છે ને અલગ નીકળે છે. અલગ નીકળે છે. ફાળાઈ અલગ નીકળે છે. અલગ અને મોટો દાણો અલગ નીકળે છે. આ 1 નંબર એમ્પિયર છે. 1 નંબર. ત્યારબાદ અહીંયા બીજા નંબરમાં આપણે જોઈ શકાય છે કઈ રીતે કામ કરે છે. આ 1 નંબર એમ્પિયર ના આગળ એક્સપ્રેશન ચેનલ લાગેલું છે. એમાંથી ઉડેલું જે હલકું દાણું આવે એ અલગ કાઢે છે. એમાં આવી જાય છે. એકદમ હલકું હોય પાવડર લાકડા વાકડાનું જે પ્રોસેસ મોટો દાણો કાઢતો હતો અને હલકો દાણો અને ફાડાવાળા દાણા હોય નીકળે છે. બધું નીકળે છે. મોટો દાણો અને ફાડાવાળા દાણા જે અલગ અલગ થાય છે. ત્યારબાદ આ મશીન શું કામ કરે છે? પછી આ બીજી એમ્પિયર છે. અચ્છા, આ બીજી એમ્પિયર છે. એમાંથી કોઈ બાય રહી જતું હોય તો પછી આ એમ્પિયર બહાર કાઢીને આપશે. અચ્છા, એમાંથી કોઈ બાય રહી જતું હોય તો આ એમ્પિયર પ્રોસેસ કરીને કાઢીને આપશે. અચ્છા. ત્યારબાદ અહીંયા જોઈ શકાય છે એમાંથી જે રહી જતું હોય તો એ એક્સેપ્શન ચેનલ આપણું કાઢીને બહાર ટૂંકમાં કોઈ શેડ બચે ના એમાંથી રહી જાય તો આ બીજા મશીનમાં બહાર કાઢી આપશે. એકદમ 100% શુદ્ધ થઈ જાય છે. અને ત્યારબાદ આ ગ્રેડિંગ છે. આ ડિસ્ટોનર છે. અચ્છા, આ ડિસ્ટોનર ના અંદર કોઈ બી પથ્થર હોય કે અધર સીડ હોય હેવી દાણું બધું બહાર કાઢી આપવામાં આવશે. એના અંદર પથ્થર કંકરી બંકરી માટી બધું એ બહાર કાઢશે. જોઈ શકાય છે એકદમ પથ્થર કે કાંકરી બધું બહાર નીકળી જાય છે. અને એકદમ દાણા એક જ સરખા નાના મોટી હોય બંને નીકળી ગયું ફાળા નીકળી ગયા. ત્યારબાદ અહીંયા આગળ પણ એક એનાથી આગળનું જે ગ્રેડિંગ છે જે સારામાં સારું ગ્રેડિંગ. આ બુલોરનું કલર વિઝન મશીન છે. એના અંદરથી 100% ગ્રીન દાણો કાળું દાણો જે કોઈ બી દાણો હશે એ બધું કેચઅપ કરવામાં આવશે. એ વેસ્ટેજમાં કાઢી આપશે એની બતાવી દઈએ. ટૂંકમાં કલર વિઝન મશીન એટલે કે કેમેરા ગ્રેડિંગ કહી શકાય. એકદમ કાળો દાણો હોય, ધોળો હોય, નાનો હોય, મોટો હોય, એકદમ અલગ અત્યારે અહીંયા જોઈ શકાય છે ખેડૂત મિત્રો કલર એટલે કે અલગ અલગ કલર થી શોર્ટેજ થાય છે. એટલે કઈ રીતે અલગ કલર થી થાય, કેવી રીતે થાય છે?
તો અહીંયા મશીનમાં જોઈ શકાય છે જે નીચેથી અહીંયા જોઈ શકાય છે જે દાણા પડે છે એ અલગ અલગ કલરમાં વિભાજિત કરે છે. વિભાજિત કરે છે. હા, ધોળો કલર હોય, કાળો કાળો કલર કલર હોય, લીલું કલર, લીલો ગમે તે કલર હોય, કલર. ગમે તે કલર હોય તો એ અલગ થાય છે. ઉપરથી જે પડે છે ત્યારે ઉપરથી ધીમે ધીમે નીચે આવે છે અને અહીંયા નીચે અલગ અલગ કલરમાં થઈ જાય છે. કોઈ ધોળો કલર અલગ પડે છે, ધોળો કલર અલગ પડે છે અને કાળો કલર અલગ અલગ થઈ જાય છે. અહીંયા જોઈ શકાય છે કે કલરનો દાણાનો જે અલગ છે, એક બાજુ કાળો અને એક બાજુ ધોળો, એમ ધીમે ધીમે એના અંદર પણ જોઈ શકાય છે કે જે ટેકનોલોજીની ખરેખર જે કમાલ છે એ તમે એકદમ નિરીક્ષણથી આ વિડીયોમાં જોઈ શકો છો કે ગુજરાતનું સૌથી પ્રથમ મશીન જો લાવ્યા હોય તો એ વિશ્વાસ ફીડ્સ કંપની છે. અને જે મશીન લાવ્યા છે એ ખરેખર એને જો યોગ્ય રીતે કંપની ઉપયોગ કરી અને ખેડૂતો માટે બિયારણ બનાવે છે અને 100% ક્વોલિટીના બિયારણ બનાવતી કંપની હોય તો એ વિશ્વાસ ફીડ્સ છે. અને ઓપરેટર જયેશભાઈ જે સરસ મજાનું માહિતી આપી છે કે મશીનથી શરૂઆતથી અંત સુધી કેવી રીતે કામ કરે છે. ત્યારબાદ પેકિંગ થતું હોય છે ને આનું ધીમે ધીમે અહીંયા પેકિંગનું પણ આગળ તમે જોઈ શકો છો કે કેવી રીતે કામ કરે છે. તો કેવી રીતે કામ કરે છે. આ ફાઇનલ એમટીઆર છે, ત્રીજો અચ્છા, નંબર. આ ત્રીજો નંબરનું બોલ. અને એના અંદરથી કોઈ બી ફાળો બાય ચાન્સ છૂટી જતું હોય તો બાય ચાન્સ એ આપણાને કાઢી આપે છે. ટૂંકમાં આનાથી 100% છેલ્લું અત્યારે કોઈ પણ નાનું મોટું કઈ મિસ્ટેક રહી જતી હોય તો છેલ્લા મશીનમાં બધું દૂર થઈ દૂર થઈ જાય અને છે. 100% શુદ્ધ બિયારણ ખેડૂતને મળે મળે. છે. બરોબર. અહીંયા બતાવો તો કે કેવી રીતે અત્યારે આગળ જોયું તો કે દાણા નાના હતા, મોટા હતા અને અત્યારે તમે જોઈ શકો છો કે દાણો એક જ સરખો શોર્ટિંગ થયેલો તમને જોવા મળે છે. નાનો નહીં, મોટો નહીં અને કોઈ પણ પ્રકારની કાંકરી નહીં, કાળો નહીં, ધોળો નહીં, એક જ સરખો દાણો જોવા મળે છે. જો કોઈ પણ શોર્ટિંગમાં છૂટી ગયો તો અહીંયા તમારે જોઈ શકાય છે એકદમ શુદ્ધ થઈ અને કોઈ પણ બિયારણ આમાં ગ્રેડિંગ કરી શકાય છે. બરોબર જયેશભાઈ? બીજું કઈ એની ખાસ વિશેષતા? ભાઈ એને પછી સ્પીચ હા, બરોબર. તો અત્યારે જે જગદીશભાઈ પટેલ આ ગુજરાતમાં સૌથી પ્રથમ મશીનરી લાવ્યા છે અને તમે આનું ઓપરેટ કરો છો તો ખરેખર કાબિલે તારીફ છે. અને ખેડૂતોને ગુજરાતના તથા આઉટ ઓફ ગુજરાતના તમામ ખેડૂતોને સારું બિયારણ મળે અને એના માટે તમે મહેનત કરો છો. ઘણી વખત એવું હોય છે કે સાચી મહેનત કરનાર તમે હોય છો પણ લાભ લઈ જાય છે કંપની. તમે અહીંયા જે મહેનત કરો છો અને એ ખરેખર કાબિલે તારીફ છે. અને તમે સરસ મજાની માહિતી તમારા ખેડૂત મિત્રોને આપી અને મશીનરી બતાવી એ બદલ વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ અને વિશ્વાસ ફીડ્સ જગદીશભાઈ તરફથી હું આભાર માનું છું. અને આવી માહિતી આપતા રહેજો અને આમાં ગ્રેડિંગમાં કોઈ પણ પ્રકારની ભૂલ પડે નહીં. આવું નવું સરસ મજાનું કામ કરતા રહેજો અને સારામાં સારું બિયારણ બનાવી અને ખેડૂતોને આપો. અને એવું કહેવાય છે કે વાવશે વિશ્વાસ તો લડશે વિશ્વાસ. અને સૌથી પહેલા આ મશીનરી જો લાવ્યા હોય આઉટ ઓફ ઇન્ડિયામાંથી તો એ વિશ્વાસ ફીડ છે અને મોટામાં મોટી કંપની છે. અને જે મશીન જોઈને ખરેખર મને પણ આનંદની લાગણી થાય છે કે ભાઈ બિયારણમાં આટલે ઝીણવટપૂર્વકનું કામ કરવામાં આવે છે એ ખરેખર કાબિલે તારીફ છે. અને અહીંયા નીચે ઘણા બધા મજૂરો પણ કામ કરે છે અને સારામાં સારું ગ્રેડિંગ બનાવી અને બિયારણ બનાવવામાં આવે છે. ટૂંકમાં ગ્રેડિંગમાં આટલી બધી નાની મોટી ક્યાંય ભૂલચોક રહેતી નથી. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોને વિશ્વાસના બિયારણ વાપરવા માટે ભલામણ કરું છું. આવજો. આભાર.